નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ તાલુકામાં અતિભારે વરસાદે સર્જેલ તારાજીના કારણે ખેતી પાકો નિષ્ફળ નીવડ્યા છે. મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી કેટલાક મકાનો ધરાશાયી થઈ ગયા છે અને હજારો લોકો જીવ બચાવી કેટલાય દિવસો અન્ય જગ્યાએ આશ્રય લીધો હતો. પૂરની પીડા ભોગવી ચૂકેલા લોકોને હજુ સુધી કેટલાય લોકોને કેશ ડોલ્સ ઘરવખરી સહાય ચૂકવાઈ નથી. પૂર આવ્યાના 1 માસ થવા છતાં હજુ સુધી સરકારે કોઈ પૂર રાહત પેકેજ જાહેર કર્યું નથી, જેને લઈ ખેડૂતોનો રોષ 7મા આસમાને છે. ત્યારે વાવ થરાદ જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના હજારો ખેડૂતોએ સોમવારે કોંગ્રેસની આગેવાની હેઠળ જન આક્રોશ સાથે મહારેલી યોજી હાય રે ભાજપ હાય હાયના નારા લગાવી સરકાર સામે બાયો ચડાવી છે. કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ યોજાયેલ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓ કેપી ગઢવી, દુદાજી રાજપૂત, રણજીતસિંહ જાડેજા, અતુભા મલેક, માનસિંહજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા. સુઈગામ 3 રસ્તાથી પ્રાંત અધિકારી કચેરી સુધી યોજાયેલ રેલીમાં તાલુકાના ગામે ગામથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ચોમાસુ પાકો પૂરમાં નાશ પામ્યા છે. સરકારે હજુ સુધી પાક નિષ્ફળ અંગે કોઈ સર્વે કર્યું નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે ફરી ફોર્મ વિતરણ કર્યા હતા. ખેડૂતોએ જમીન ધોવાણ પાક નિષ્ફળના સર્વેના ફોર્મ લઈ પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. જેથી સુઈગામ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ જય કિસાન જય જવાનના નારા સાથે કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. 1 માસ જેટલો સમય વીતવા છતાં સરકારે હજુ સુધી ખેડૂતોને કોઈ સહાય ન આપતા ખેડૂતોની ધીરજ ખૂટી જતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુઈગામ પ્રાંત કલેક્ટર ડોક્ટર અરવિંદભાઈ પ્રજાપતિ ચેમ્બર બહાર આવી ખેડૂતો આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને ખેડૂતોએ આપેલ આવેદન વેદના પત્ર સ્વીકારી સરકાર સુધી પહોંચાડવા માટે ખાતરી